હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આપણા દેશી અને પારંપરિક અથાણાની રેસીપીમાં વધુ એક અથાણાની રેસીપી હું તમારી સાથે આજે શેર કરીશ। આજે આપણે બનાવીશું ચણા મેથીનું અથાણું। આ અથાણું ખૂબ જ ગુણકારી અને ફાયદાકારક ગણવામાં આવે છે। પરફેક્ટ રીત મેં બધી જ ડિટેલ છે વિડીયોમાં શેર કરેલી છે, તો વિડીયો પૂરો જોજો। તો ચાલો મારી રેસીપી તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો અથાણું બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। ચણા મેથીનું અથાણું બનાવવા માટે દેશી ચણા લઈ લીધા છે, એક વાટકો મેથી અને એક કેરી લીધી છે। માપ જોઈએ તો ચણા છે તે 100 ગ્રામની આસપાસ છે, મેથી 75 ગ્રામની આસપાસ છે। હવે આપણે ચણા અને મેથીને આવી રીતના એક વાસણમાં એડ કરી લેશું અને તેને પ્રોપર પાણીથી ધોઈ લેવાના છે। 2 થી 3 વખત તેને પ્રોપર રીતના ધોઈ લેશું અને પછી તેને આપણે પલાળવા માટે ઉપયોગમાં લેશું। તો 2-3 વખત પાણીથી ધોઈ લીધા પછી તેની અંદર આવી રીતના પાણી એડ કરી અને ઢાંકી અને આપણે તેને પલાળવા માટે સાઈડમાં રાખી દેશું। હવે આપણે કેરી લઈ લેશું। કેરીને પણ એકદમ સરસ રીતના ધોઈ લેવાની છે અને પછી કોરી કરી અને તેને આપણે સમારી લેશું। ગોઠલીનો ભાગ કાઢી લેવાનો છે અને એકદમ સરસ મીડિયમ સાઇઝના આપણે પીસ કરી લેવાના છે। તો કેરીના મેં આવી રીતના મીડિયમ સાઇઝના પીસ કરી લીધા છે। તમારે વધારે પ્રમાણમાં કેરી લેવી હોય તો તમે લઈ શકો છો। હવે આપણે તેની અંદર 1.5 ચમચી મીઠું એડ કરીશું અને 1 ચમચી હળદર લેશું અને તેને પ્રોપર રીતના મિક્સ કરીશું। બધી જ કેરીની ઉપર મીઠું અને હળદરનું કોટિંગ થઈ જાય એ રીતના મિક્સ કરી દેવાનું છે આ રીતે। અને હવે આને પણ આપણે ઢાંકી અને રાખી દેશું। તો આ ત્રણેય વસ્તુને ઓવરનાઇટ મેં ઢાંકી અને પલાળવા માટે રાખેલી છે, એટલે કે રાતના રાખી દીધી છે અને સવારે જોઈ લઈએ તો આવી રીતના કેરીનું પાણી છે તે એકદમ સરસ રીતના છૂટું પડી ગયું છે, મીઠું ઓગળી ગયું છે। હવે આ પાણી છે તે આપણે નિતારી લેવાનું છે, કેરીથી અલગ કરી લેવાનું છે। તો આવી રીતના મોટી ગળણી લઈ લીધી છે, તેની અંદર બધી જ કેરી છે તે આપણે એડ કરી દેશું અને પાણી નિતારી લેશું। હવે આ પાણી નીતરે છે ત્યાં સુધીમાં આપણે ચણા અને મેથી પણ જોઈ લેશું। તો ચણા અને મેથી પણ એકદમ સરસ રીતના પલળી ગયા છે। આવી રીતના ચણા ચેક કરી લેવાના, ફોતરું અલગ થઈ જાય આસાનીથી, એટલે સમજી લેવાનું કે ચણા છે એકદમ સરસ પલળી ગયા છે અને મેથીની સાઇઝ છે ફૂલીને ડબલ થઈ ગઈ છે। તો ચણા અને મેથીમાંથી પણ પાણી આપણે નિતારવા માટે આવી રીતના કાણાવાળું એક મોટું વાસણ લઈ લેવાનું છે અને તેની અંદર આપણે ચણા અને મેથી એડ કરી દેશું એટલે બધું જ પાણી છે તે નીતરી જશે। હવે આપણે કેરીને સૂકવવાની છે, તો એક કપડું પાથરી દીધું છે, તેની ઉપર આપણે બધી જ કેરી છે તે સૂકવી દેશું એટલે કેરી છે એકદમ સરસ રીતના પ્રોપર કોરી થઈ જશે। આને આપણે 3 થી 4 કલાક આવી રીતના સૂકવવા માટે રાખી દેવાની છે, તડકે નથી સૂકવવાની। હવે પાણી છે એકદમ સરસ રીતના નીતરી ગયું છે, તો ચણા અને મેથી આવી રીતના એક તપેલામાં એડ કરી દેશું અને હવે આપણે તેને કેરીના ખાટા પાણીમાં પલાળવાના છે। તો આ જે થોડું પાણી બચેલું હતું તે આપણે બધું એડ કરી દેશું અને મેં બાકીનું સ્ટોર કરેલું કેરીનું પાણી હતું તે લઈ લીધું છે। કેરીનું પાણી ક્યારેય ફેંકવાનું નહીં, તે ખૂબ જ જરૂરી છે। તો મારી પાસે સ્ટોર કરેલું કેરીનું પાણી હતું તે મેં ઉપયોગમાં લીધું છે, તો તે બધું જ આમાં જોઈતા પ્રમાણમાં આપણે એડ કરી દેશું। ચણા અને મેથી સરખી રીતના ડૂબતા રહીએ એટલું પાણી તેમાં એડ કરવામાં આવે છે। તો આવી રીતના મિક્સ કરી દેવાનું છે। હવે આપણે આને ઢાંકી અને 3 થી 4 કલાક માટે કેરીના પાણીમાં જ રહેવા દેવાનું છે। આ પ્રોસેસ કરવી જરૂરી છે, જેના લીધે તમારું અથાણું આખું વરસ એવું ને એવું જ જળવાઈ રહેશે અને બગડશે નહીં। તો 3 થી 4 કલાક જેટલો સમય થઈ ગયો છે।
હવે આપણે આ કેરીનું પાણી છે તે નિતારી લેશું. આવી રીતના એક કાણાવાળા વાસણમાં લઈ લેશું અને બધું જ પાણી છે તે નિતારી લેશું કેરીનું. તો કેરીનું પાણી છે એ બધું નીતરી ગયું છે અને હવે આપણે ચણા અને મેથીને પણ સૂકવી દેશું. આને વધારે પડતા સૂકવવામાં નથી આવતા, પંખા નીચે નહીં સૂકવવાના, તડકે પણ નહીં સૂકવવાના, નહીંતર એકદમ ચવળ જેવા થઈ જશે, કડક થઈ જશે. એટલે પંખા નીચે નહીં સૂકવવાના, આવી રીતના કપડામાં પાથરી દેવાનું છે અને તેને 1 થી 1.5 કલાક માટે જ સૂકવવાનું છે, કોરા થઈ જાય ત્યાં સુધી જ. અને કેરી છે તે આપણી એકદમ સરસ સુકાઈ ગઈ છે, તો તેની ઉપર આવી રીતના કપડું ઢાંકી દેવાનું, જેના લીધે તે વધારે પડતી ચવળ જેવી ન થઈ જાય. તો હવે એકદમ સરસ રીતના આપણે કેરી, ચણા અને મેથી કોરા થઈ ગયા છે. આવી રીતના એકદમ સરસ સુકાયેલા હોવા જોઈએ. હવે આપણે બધા જ મસાલા લઈ લેશું. તો 200 ગ્રામ રાઈના કુરિયા લીધા છે, 50 ગ્રામ મેથીના કુરિયા અને 3 ચમચી જેટલી વરિયાળી લીધી છે, 5 થી 6 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે, 2 ચમચી હિંગ, 2 ચમચી હળદર, કાળા મરી અને તજ અને 2 થી 2.5 ચમચી જેટલું મીઠું લીધું છે. તો આટલી વસ્તુ ઉપયોગમાં લેવાશે. હવે આપણે આ બધી જ વસ્તુ છે તેને એક તપેલામાં એડ કરીશું. તો રાઈના કુરિયા અધકચરા મેં મિક્સી જારમાં ક્રશ કરીને લઈ લીધા છે, તે એડ કરી દેશું. અને એ જ રીતના મેથીના કુરિયા પણ મિક્સી જારમાં એડ કરીને લીધા છે, એકદમ ક્રશ કરીને લઈ લીધા છે. અને વરિયાળી પણ એ જ રીતના અધકચરી વાટીને લઈ લીધી છે. તો આ બધી જ વસ્તુ એડ કરી દેશું. મેથીના કુરિયાનું પ્રમાણ ઓછું રાખ્યું છે, કારણ કે મેથી છે તે આપણે ચણા મેથીમાં હોય જ છે. હવે હિંગ, કાળા મરી અને તજ, તો આ બધી જ વસ્તુ આપણે તપેલામાં એડ કરી દેશું. અને હવે મીઠું, હળદર અને કાશ્મીરી લાલ મરચું અત્યારે એડ કરવાનું નથી, એ પછી એડ કરવાનું છે. તો આપણે એક મોટો વાટકો તેલ ગરમ કરીને રાખી દેવાનું છે, જે 200 ml જેટલું છે. આવી રીતના રાઈના કુરિયા લઈ અને ચેક કરી લેવાનું. એકદમ સરસ તેલ ગરમ થઈ ગયું છે. તે 1 મિનિટ ઠરી જાય એટલે પછી આપણે તેને હિંગ ઉપર આવી રીતના એડ કરી દેશું અને ફટાફટ ડીશ છે ઢાંકી દેવાની છે. બધું જ તેલ અત્યારે નથી એડ કરવાનું, આવી રીતના થોડું તેલ એડ કરી ડીશ ઢાંકી અને પછી તેને આપણે પ્રોપર રીતના મિક્સ કરી દેવાનું છે. આવી રીતના ડીશ ઢાંકી દેશો એટલે વઘારનો જે સ્મેલ હોય છે તે એમાં જ બેસી જશે અને એકદમ સરસ વઘાર થઈ જશે. તો હવે આપણે આવી રીતના પ્રોપર મિક્સ કરી દેશું. હવે અત્યારે આમાં મીઠું, હળદર, લાલ મરચું પાવડર ભેળવવામાં આવતું નથી, તેને આપણે પંખે ઠરવા માટે રાખી દેશું. અડધી કલાક જેટલો સમય તમે રાખશો એટલે એકદમ સરસ ઠરી જશે. એ પછી જ આપણે તેની અંદર મીઠું, મરચું, હળદર એડ કરીશું. તો એકદમ સરસ ઠરી ગયું છે. તો હવે આપણે તેની અંદર મીઠું એડ કરી દેશું, હળદર એડ કરી દેશું અને કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરી દેશું. કાશ્મીરી લાલ મરચું પાવડર નાખવાથી અથાણાનો કલર છે એકદમ સરસ લાલ આવે છે, એટલે અથાણામાં વધારે પડતું કાશ્મીરી લાલ મરચું પાવડરનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે તેને બધા જને પ્રોપર રીતના આપણે આવી રીતે મિક્સ કરી દેશું. તો આવી રીતના એકદમ સરસ ફ્રેશ, તાજો અને એકદમ સુગંધીદાર આપણો અથાણાનો મસાલો ઘરે જ બનીને તૈયાર થઈ જાય છે. અથાણાનો મસાલો ઘરે જ બનાવવો. હવે આપણે બાકીનું તેલ હતું તેમાંથી આપણે થોડું તેલ હજી આપણે વધુ તેમાં એડ કરીશું અને મિક્સ કરીશું. તો આવી રીતના થોડું થોડું તેલ એડ કરતું રહેવાનું અને મિક્સ કરતું રહેવાનું છે. હવે એકદમ સરસ રીતના મસાલો મિક્સ થઈ ગયો છે, તેલ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર કેરી અને આપણા ચણા મેથી સુકાયેલા છે તે બધા જ એડ કરી દેશું. તો કેરી એડ કરી દેશું અને ચણા અને મેથી પણ એડ કરી દેશું. આવી રીતના બધું જ એડ કરી અને પ્રોપર રીતે મસાલામાં મિક્સ કરી દેવાનું છે. તો આવી રીતે ચણા, મેથી, મસાલા અને કેરી સરસ રીતના મિક્સ કરી દેશું.
મસાલાની અત્યારે એકદમ સરસ સુગંધ આવી રહી છે. ઘરના બનેલા મસાલાની સુગંધ છે એકદમ સરસ હોય છે, એટલે બને ત્યાં સુધી અથાણા છે તે ઘરના બનેલા મસાલાના જ આપણે બનાવવામાં આવતા હોય છે. હવે આપણે બાકીનું તેલ બધું જ એડ કરી દેવાનું છે. તો અત્યારે આપણે 200 ml જેટલું તેલ ઉપયોગમાં લીધું છે. એક્સ્ટ્રા તેલ છે તે આપણે બાકી પછી એડ કરીશું. મિક્સ કરી દેશું. આવી રીતના મિક્સ કરી દેવાનું છે પ્રોપર રીતે. તો જોઈ શકો છો એકદમ સરસ મજાનું આપણું ચણા મેથીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. પરંતુ હજી આ બરણીમાં ભરવા માટે ઉપયોગમાં નહીં લેવાનું. આ અથાણાને હજી આવી રીતના પ્રેસ કરી અને તપેલામાં જ 2 દિવસ માટે રાખી દેવાનું છે. દિવસમાં 1 થી 2 વખત ચમચો ફેરવી અને આવી રીતના ફરીથી પ્રેસ કરી દેવાનું છે. ચણા અને મેથી છે તે હજી આમાં જેટલું આપણે તેલ નાખેલું છે તે તેલ બધું જ પી જશે, તેલ શોષાઈ જશે. તો આવી રીતના પ્રેસ કરી દેવાનું. અત્યારે તમને જેટલું તેલ દેખાય છે તેમાંથી થોડું તેલ છે તે ઓછું થશે, કારણ કે ચણા અને મેથી છે તે તેલ થોડું એવું પીએ છે. તો હવે આપણે આને ઢાંકીને 2 દિવસ રાખી દેવાનું છે. દિવસમાં 2 વખત ચમચો ફેરવી મિક્સ કરતા રહેવાનું. પછી જ આપણે તેને બરણીમાં ભરવાનું. તો 2 દિવસ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો તો એકદમ સરસ રીતના મસાલો છે તે ચણા મેથીમાં મિક્સ થઈ ગયો છે. હવે આ અથાણું છે તે બરણીમાં ભરવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને આવી રીતના જોઈ લઈએ તો તેલ છે બધું જ શોષાઈ ગયું છે. ચણા અને મેથી છે તેલ પી જાય છે. તો આપણે એક્સ્ટ્રા હવે 1 વાટકો તેલનો ગરમ કરવા માટે રાખી દેશું, જે અંદાજે 50 ml છે. તો આપણે ટોટલ 250 ml તેલનો ઉપયોગ કર્યો છે. હવે તેને આપણે ગરમ કરવા માટે રાખી દેશું. આ બધું જ તેલ છે તે ઉપયોગમાં નહીં લેવામાં આવે. એકદમ ગરમ થઈ જાય તેને ફૂલ ઠરવા દેવાનું છે, પછી જ આપણે ઉપયોગમાં લેશું. તો આવી રીતના હવે કાચની બરણી લઈ લેવાની છે અને તેની અંદર આપણે બધા જ અથાણા છે તે આવી રીતના બરણીમાં ભરી લેશું. આવી રીતના બધું જ અથાણું છે તે બરણીમાં ભરાઈ જાય એટલે આવી રીતના પ્રેસ કરી દેવાનું, જેથી અંદર હવાનો ભાગ હોય તે બહાર નીકળી જાય. બધી જ હવા છે તે બહાર નીકળી જાય, જેના લીધે અથાણું છે તે બગડશે નહીં. આવી રીતના પ્રેસ કરી અને પછી જ અથાણું ભરવામાં આવે છે. તો એકદમ સરસ પ્રેસ થઈ જાય એટલે આપણે જે તેલ હતું એકદમ સરસ ઠરી ગયું છે. તો હવે આપણે ઉપરથી આ તેલ છે જેટલું જરૂર પ્રમાણમાં એડ કરીશું. જોઈતા પ્રમાણમાં હવે તેલ આપણે ઉપરથી એડ કરવામાં લેશું. તો જોઈ શકો છો મેં અડધા તેલનો ઉપયોગ કર્યો છે અને એકદમ સરસ અથાણું બધું જ તેલમાં ડૂબતું થઈ ગયું છે. તો આવી રીતના ચેક કરી લેવાનું. એટલું તેલ ઉપર હોવું જોઈએ અથાણાની ઉપર, એટલે તમારું અથાણું આખું વરસ એવું ને એવું સચવાઈ રહેશે, એકદમ સરસ રહેશે. અને ઉપર આવી રીતના મસાલો બરણીમાં સાઈડમાં ચોટેલો હોય તે આવી રીતના પ્રોપર રીતે લૂસી લેવાનો, જેથી ત્યાં ફૂગ ન ચડે. કોરી કરી લેવાની બરણી અને પછી ઢાંકી અને તમે આ અથાણું આખું વરસ સ્ટોર કરવા માટે રાખી શકો છો. બગડશે નહીં, બહાર પણ નહીં બગડે અને ફ્રીજમાં રાખશો તો પણ નહીં બગડે, એવું ને એવું જળવાઈ રહેશે. તો એક વખત આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. અને તમને જો મારી આ અથાણાની રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.